તો પહેલી ઓવર લઈને આવી રહ્યા છે રાહુલ. 88 છે ને ટાર્ગેટ. ડીજે હવે મ્યુઝિક બંધ રાખજે ભાઈ. પહેલો બોલ 1 રન. અમર ઠાકોર ને પ્રશાંત ઠાકોર બે ઓપનિંગ બેટર છે. બહુ સારી બેટિંગ પ્રશાંત ઠાકોર દ્વારા ઓલ ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટમાં પણ આપણે જોઈ ઘણીવાર, અને રોકી 11 તરફથી તેમને આપણે રમતા જોયા. વર્ષોથી સારા બેટર, અને સ્વીપ કરીને 4 રન. થેન્ક યુ. પગની બહાર ટપી પાડી હતી અને ખૂબ સરળતાથી બેટ વીંજી દીધું હતું, અને 4 રન. પ્રશાંત ઠાકોરની આ ખાસિયત છે, ઘૂંટણીએ બેસીને ફટકા મારવા, એમાં તેમનો જોટો જડે એમ નથી. પહેલાં જ 4 રન. દાબીને રમ્યા હતા અને જગ્યા બનાવી 1 રન પૂરો કર્યો. સ્કોર 5. હવે થઈ ગયા કુલ મળીને 6. અમર 1, પ્રશાંત 5. 88 રન બનાવવાના છે. 8 ઓવરમાં 11ની સરાસરીથી રમવાનું છે. અને આ હવામાં બોલ ફંગોળાઈ ગયો તો 6 રન નહીં 4 આપેલ છે અંપાયરે. અમર ઠાકોર, દહેશત પ્રશાંત ઠાકોરની, અને પ્રહાર કરી રહ્યો છે અમર ઠાકોર. અને બંને ઠાકોરે ટકોર કરી છે કે અમને આઉટ નહીં કર્યા તો અમે મેચ ખેંચી લઈશું. 10 રન. ફરી પાછો બોલ હવામાં, અને આ સાથે વિકેટ જશે એવું લાગે છે. સહેલો કેચ છૂટી ગયો. સીધો મોકો મળ્યો હતો અને હાથમાં તાળી આપીને બોલ નીચે સરકી ગયો. સવારે નાતી વખતે હાથમાંથી ભીનો સાબુ સરકી જાય એમાં બોલ સરકી ગયો, અને આયુષ્યમાન ભવ અમર ઠાકોરને. ગુજરાત ટેનિસ ક્રિકેટ જીટીસી લાઈવ પર આ ટુર્નામેન્ટ લાઈવ. આ વખતે સ્વિચ હિટ મારીને 4 રન. પ્રશાંત ઠાકોર સીધા બેટથી જેટલું સારું રમે છે તેટલું જ ઊંધા બેટથી પણ રમે છે. બહુ સારી રીતે અત્યારે રન બનાવવામાં આવી રહ્યા છે. પહેલી જ ઓવરમાં 15 રન. પ્રશાંત 9, અમર 6, અને અમરનો છૂટેલો કેચ એ ભારે પડી શકે એમ છે. મોડી રાત્રે ઊંઝામાં ઉપસ્થિત બધા જ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. ફેબ્રુઆરી મહિનાની ગુલાબી ઠંડીમાં અલગ મજા છે ક્રિકેટ જોવાની. વ્હાઇટ લાઇટ, રાત્રિ ક્રિકેટમાં સફેદ લાઇટનો ઉપયોગ, અને આ ચંદ્રના દર્શન, ચંદ્રકોર. જગમલ ઠાકોર આવ્યા છે બોલિંગમાં. चांद को भी गुरूर है कि उसके पास नूर है. चांद को भी गुरूर है कि उसके पास नूर है. चांद को कहा पता कि मैदान में इस वक्त प्रशांत ठाकुर नाम का गुजरात का कोई नूर है.
1 ઓવર 15 73 જોઈએ 7 ઓવરમાં નવી ઓવરની શરૂઆત ને જગમલની સામે મોટો ફટકો માર્યો હતો. પીચ ઉપર 3 ઠાકોરની લડાઈ છે. 2 ઠાકોરના હાથમાં બેટ છે ને 1 ઠાકોરના હાથમાં બોલ છે. બેસીને ચાપખું મારી દીધો બોલને. ત્રીજા અમ્પાયરની મદદ લેવામાં આવી છે. ઓવર સ્ટેપિંગ કર્યું છે કે નહીં ત્રીજા અમ્પાયર નક્કી કરશે કે, પરંતુ ઓફ સ્ટમ્પની બહાર બેસીને ઘૂંટણીએ બેસીને મારવામાં આવેલો આ ફટકો. ડાબો પગ કેટલો આગળ લઈ ગયા દેખાય છે. પ્રશાંત ઠાકોર વિપક્ષી ટીમને અશાંત કરી નાખેલ છે પ્રશાંતે. અને અત્યારે મુખ્ય અમ્પાયર દિનેશ ભાઈએ ત્રીજા અમ્પાયર પાસે મદદ માગી છે કે આ બોલ યોગ્ય હતો કે નહીં, કારણ કે તેમને ડાઉટ છે કે કદાચ બોલરનો પગ એ પોપિંગ ગ્રીસની આગળ ગયો હોય. બંને ઠાકોર સ્માઇલ કરી રહ્યા છે. બાબા રામદેવનો દંતકાંતિ સ્માઇલની યાદ આવી જાય એવું સ્માઇલ. ગુજરાતની આ જ મજા છે, હસતા રહો. શું છે ઉત્સવ, બરાબર ને? હશે તેનું ઘર વસે. ત્રીજા અમ્પાયરનો નિર્ણય આપણે રાહ જોઈ રહ્યા છીએ. ફેર ડિલિવરી, બોલ લીગલ છે પણ 6 રન મળશે. પ્રશાંત ઠાકુરે કઈ રીતે આ ફટકો માર્યો હતો અને બોલ પરફેક્ટ કેમેરા વર્ક જીટીસીના કેમેરામેનનું. પ્રશાંત ઠાકુરે ઘૂંટણીએ બેસીને જે ફટકા મારવાની આદત પાડી છે. ફૂલ ટોસ બોલ અને સીધા બેટથી રમ્યા હતા. પહેલો રન ઝડપથી ધીરે ધીરે રન બનાવવાની કળામાં પારંગત થયેલો આ ગુજરાતનો એક મોટો ખેલાડી છે. 5 બોલમાં 16 પર પ્રશાંત ઠાકોર અને તેમના પાર્ટનર અમર ઠાકોર 4 બોલ 7. જગમલ જગા અમર ઠાકોરે મારેલો આ ફટકો અને મોટો ફટકો. થેન્ક યુ. 6 જેવો અવાજ આવ્યો જગા તો પ્રશાંત ઠાકોરે અમર ઠાકોરને કીધું તું બોલ કો ભગા. ખભાનો બહુ સારો ઉપયોગ કરીને ઝડપી દડો કરવા ગયા હતા, પરંતુ વાઇડ આપેલ છે અમ્પાયર દિનેશે. માથા ઉપરથી આ બોલ ગયો હતો અને માથા ભારે દડો કરતા ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી છે. સ્કોર 30 વગર વિકેટે અમર ઠાકોર 6 બોલ 13.
યોર્કર બોલ હતો અને ઓન સાઇડ પર સિંગલ લીધો અમર ઠાકોરે. ઓવર પૂરી થયેલ છે 2 અને ત્રીજા અમ્પાયરની મદદ બેટિંગ ટીમે લીધી છે ઓવર સ્ટેપિંગ માટે. એકત્રીસ તો થઈ ગયા છે. બેટિંગ ટીમે આ રિવ્યૂ માગ્યો છે. એમને શક છે કે જગમલનો પગ આગળ ગયો. હા, ફેર ડિલિવરી રિવ્યૂ ગુમાવેલ છે અહીં આગળ રોયલ ક્ષત્રિયે. જગમલ એમની ઓવર પૂરી થઈ. 2 ઓવર 31, જગમલ 1 ઓવર 16. આ બહુ સુંદર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. બિલકુલ અમારા કોમેન્ટ્રી બોક્સની લાગીને આ ખેલાડીઓ આપ જોઈ રહ્યા છો. રોયલ ક્ષત્રિયના એક ભાઈ તો તિલક લગાડીને આવેલા છે, વિજય તિલક. રાહુલ પ્રજાપતિ પહેલી ઓવરમાં 15 રન આપ્યા હતા અને ઉમિયા માતા મંદિરના એન્ડ તરફથી બોલિંગ કરશે. ફૂલ ટોસ દડો ને અમર ઠાકોરે ત્યાં આગળ કેચ આપી દીધો હતો અને મોટી સફળતા. આઉટ થઈ ગયા અમર ઠાકોર. સાવન ચાપખા મારવા દીધા નહોતા અને કેચ લઈ લીધો. અમર ઠાકોર 8 બોલ 14 રન બનાવ્યા હતા અને પ્રશાંત ઠાકોર સાથે સારી ભાગીદારી ઊભી કરી હતી. બોલના ટર્નને ઓળખી શક્યા નહોતા અને બિલકુલ હાથમાં આવેલો સરળ સહેલો કેચ. આ અમારા પ્રેક્ષક આખો દિવસ મહેનત કર્યા બાદ આખો પરિવાર સાથે બેસીને આવો આનંદ લે ત્યારે ખરેખર એમ લાગે કે ગુજરાતમાં રામ રાજ્ય છે. વાઘ ને બકરી એક જ કિનારે સાથે પાણી પીવે એવું રામ રાજ્ય ગુજરાતમાં. ને વાઘ ને બકરી એક સાથે પાણી પીવે કે ન પીવે, વાઘ બકરી ચા પીતા રહેવું. 31 પર 1. રોબિન સિંહ નવીન બેટર છે. જમણા હાથમાં ગ્લવ્સ પહેરીને ઉતર્યા છે. ઘણીવાર હાથમાં પરસેવો થતો હોય ત્યારે ગ્લવ પહેરીને રમવાની એક ટ્રેડિશન છે ટેનિસ ક્રિકેટમાં. વિકેટ કીપરના હાથમાં પણ આપણને ગ્લવ્સ જોવા મળે ટેનિસ ક્રિકેટમાં. 31 પર 1. ધીમો દડો હતો અને ટપી પડતાની સાથે બોલને ડ્રાઈવ કરીને 1 રન પૂરો કર્યો છે. રોબિન સિંઘે તક આપી છે પોતાના ટીમના સૌથી સારા બેટરને પ્રશાંત ઠાકોર. મોડી રાતે પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકો છે આપણી સાથે, મજા લઈ રહ્યા છે ક્રિકેટની. ઊંઝાના ઇતિહાસની સૌથી મોટી ઝળહળતી સફળતાવાળી, હિન્દુ ભાઈઓને એકત્ર કરવાવાળી અને હિન્દુ સંસ્કૃતિનો જયઘોષ કરનારી હિન્દુ એકતા લીગ. આમની પણ અલગ અદા છે. આ એ જોઈ લે, હું દેખાઉં છું. તે જોઈ લે, હું દેખાઉં.
વાઇડ બોલ. બસ આ જ મજા છે. 10,000ની IPLની ટિકિટ બ્લેકમાં લો ને ત્યાં તમને સ્ક્રીન પર દેખાડે નહીં. અહીંયા GTC તમને દિવસમાં 2 વાર દેખાડે. એટલે ઘરના બી ખુશ, તમે બી ખુશ. વિડીયો કાપો, પિયરમાં સાસરમાં જ્યાં મોકલો મોકલો. ઓહ, વોટ અ યોર્કર, પરફેક્ટ યોર્કર. વખાણ કરવા જોઈએ બોલરના, કારણ પ્રશાંત ઠાકોરને આ દડો કરવા માટે જીગર જોઈએ. અને જીગર જે છે ને પેદા કરવું પડે. જીગર ગૂગલના પ્લે સ્ટોરમાં ડાઉનલોડ ન થાય. હાથ દેખાઈ રહ્યા છે. આ નિરાતે બેસીને લોકો મજા માણી રહ્યા છે. સ્ટ્રેટ ડ્રાઈવ રોબિન સિંહનો સાઇડ સ્ક્રીન સામે બોલ ચાલી ગયો હતો અને ત્યાંથી રનઆઉટ કરવાની તક હતી, પરંતુ તક ઝડપી શક્યા નથી અને નોટ આઉટ. ધીરે ધીરે 88 રનના જુમલા પર્યંત પહોંચવાનો પ્રયત્ન છે. રાહુલના આ દડો થાપ ખાઈ ગયા હતા રમવામાં. પ્રશાંત ઠાકોરને બહુ જબરદસ્ત બોલિંગ કરી રહ્યા છે અત્યારે રાહુલે માનવું પડે. બોલનો રિલીઝ બહુ સારો હતો અને ઠાકોર પહેલાં જ બેસી ગયા હતા. બહુ સારી ઓવર પૂરી કરેલ છે. છેલ્લો દડો ખરેખર બધાને પ્રભાવિત કરી ગયો અને એક નાનકડી ત્યાં આગળ મીટિંગ લેવામાં આવી છે કે શું કરવું ને શું ન કરવું. 3 ઓવર 35 રન, 1 વિકેટ. રાહુલ 2 ઓવર 19 રન, 1 વિકેટ. આ ભાઈ બી જલસા છે. એમને ખબર નથી તેઓ સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે. હમણાં જ તેમણે એક નાનકડું બગાસું ખાધું. આ જ મજા છે ભાઈ. એટલે જ મોદીજી કહે છે ચલો ગાંવ ચલે. એવા દાંત ચમકી રહ્યા છે ભાઈ તમારા તો. મેસવાકથી ટૂથબ્રશ ઘસતા લાખો છે. ત્રણ ઓવર 35 રન, 1 વિકેટ. ચોથી ઓવર હવે શરૂ થવા જઈ રહી છે. જગમલ પરફેક્ટ યોર્કર. માનવું પડે જગમલને ભાઈ. આખું જગ હચમચાવી નાખે એવો બોલ હતો. 35 પર 1. મેચ હજુ બનેલી છે. જય અને પરાજયની વચ્ચે પ્રશાંત ઠાકોર નામનો એક મોટો યોદ્ધા ત્યાં ઊભો છે. પુલ કર્યું હતું અને ઝીલાતા રહી ગયા 1 રન. પ્રશાંત ઠાકોર 7 બોલમાં 17 રન ઉપર રમી રહ્યા છે અને અત્યાર સુધી તેમણે જે સંયમ દાખવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. પરંતુ ક્યારે પણ તેઓ મોટો ફટકો મારી શકે એમ છે એ એમની ક્ષમતા છે. એક સ્લીપ ગલી પોઈન્ટ અને આ વખતે મોટો ફટકો ઝીકી દીધો. થેન્ક યુ. પ્રશાંત ઠાકોરના ફટકા વિશે એક જ કહી શકીએ, વટનો કટકો, ઠાકોરનો ફટકો. ટાઈમિંગ સારું રાખ્યું હતું અને ગેપમાં મારેલો ફટકો. હજુ 4 રન.
46 एक विकेटे। પ્રશાંત ઠાકોરના ફટકાઓથી શીખવાવાળી વસ્તુ એક જ છે કે તમે જો પ્રેક્ટિસ કરો તો તમે સારું કામ કરી શકો. બધો પ્રેક્ટિસનો ખેલ છે. 46 રન એક વિકેટ પર પ્રશાંત ઠાકોર 9 બોલ 27, 300ના સ્ટ્રાઇક રેટથી અત્યારે ઠાકોર રમી રહ્યા છે. સ્ક્વેર કટ મારવા ગયા હતા અને 1 રન. જગમલે બહુ ચતુરાઈથી આ દડો કર્યો. તેમને ખબર છે કે ઓન સાઈડ પર હું ઠાકોરથી જીતી નહીં શકું, મારે ઠાકોરથી જીતવું હોય તો ઓફ સાઈડમાં નાખવો પડશે. અને ઠાકોર એક એટલો જામી ગયેલો ખેલાડી છે કે તેની તાકાત ઉપર તમે બોલ નાખશો તો બહાર ફેંકશે, તેની કમજોરી પર તમે બોલ નાખશો તો કદાચ તે એક લઈને સ્ટ્રાઇક બદલી નાખશે. સ્થિતિ સ્થાપકતા એની રમતની વિશેષતા છે. લોઅર ફૂલ ટોસ બોલ ઓન ડ્રાઈવ અને આ સાથે 1 રન. ઓવર પૂરી થયેલ છે ચોથી. 4 ઓવર બાદ સ્કોર 48 એક વિકેટે. મેચ જીતવા માટે 4 ઓવરમાં 40 જોઈએ. જગમલ 2 ઓવર 29, પ્રશાંત ઠાકોર 10 બોલ 28, રોબિન સિંહ 6 બોલ 4. 24 બોલમાં 40. સરપંચ 11 કંબોઈ અને એમની સામે રોયલ ક્ષત્રિય પાટણ. चार ओवर 48 रन और 1 विकेट. रॉयल क्षत्रिय 11 का क्रिकेट रॉयल है और रॉयल क्रिकेट तो खेलना होगा, साथ में लॉयल क्रिकेट भी खेलना होगा. विरासतનું गौरव, एकताનો संकल्प, ये टूर्नामेंट की टैग लाइन है. क्रांति सेना ऊंझा. उमिया माता मंदिर छोर से अब नए ओवर की शुरुआत होगी. ओवर करेंगे हर्ष ज़ाला. सामने बैठे रहे रॉबिन सिंह. 6 बॉल 4. डॉट बॉल बिंदी गेंद. હર્ષ ઝાલા એમને ફિલ્ડિંગ પ્લાન જે આપવામાં આવ્યો છે તે મુજબ બોલિંગ કરવાની રહેશે. પહેલી સ્લીપ અને શોર્ટ ફાઇન લેગ પણ છે. આ વખતે પુલ કરી દીધો દડાને અને ફેંકી દીધો મેદાનની બહાર 6 રન માટે. જોવા જેવો ફટકો. ફ્રન્ટ ફૂટ ક્લિયર કર્યો હતો, આગળનો પગ સાફ કરીને જગ્યા બનાવી અને પૂરું વજન નાખી દીધું હતું ફટકામાં. क्या शॉट खेला है. मुंबई में एक रिक्शा है, रिक्शा के पीछे लिखा है चिटके तो फटके. बराबर वैसा शॉट. यहां पर एक और यहां पर गगनचुंबी छक्का. गेंदबाज हक्का बक्का. रॉबिन सिंह. अरे हम रॉबिन सिंह नहीं, हम तो रनों के रॉबिन हुड है. इस बार धीमी गेंद थी और नीची भी रही हर्ष ज़ाला के सामने. अच्छी शुरुआत करते हुए रॉबिन सिंह 10 बॉल 16.
बहुत उम्दा क्रिकेट टूर्नामेंट आपके सामने रखा है क्रांति सेना ऊंझा ने। अब ये तगड़ा शॉट है, आवाज आई थी वहां पर, कैच का मौका और आउट। सावन चापका चापका की तारीफ करनी होगी। चापका अपने बल्ले से गेंद को चापका मार नहीं पाए थे, लेकिन दो अच्छे कैच लिए आज चापका ने। पुल शॉट कभी भी स्क्वायर लेग और मिड विकेट में खेला जाता है, ये लॉन्ग ऑन पर। और सावन चापका ने बता दिया मेरा नाम है सावन और मेरी फील्डिंग है A1, A1 सावन। नए बल्लेबाज है सल्लू। लीग फॉर्मेट है जहां पर आपको मौके मिलेंगे। अगले मुकाबले में जो टीम जीतेगी वो सुपर 8 में जाएगी। दो विजेता टीमों के बीच में अगला मुकाबला है। एक तरफ है मेंडिस और एक तरफ है निकुल। झाला की अगेन शॉट के लिए जगह बनाई और खेला है, कम से कम एक रन। स्कोर आगे बढ़ता हुआ 61 फॉर 2, यानी कि अभी भी मैच जीतने के लिए 27 रन और चाहिए। प्रशांत ठाकुर अच्छा क्रिकेट दिखा रहे हैं। 5 ओवर के बाद 61 पे 2। हर्ष झाला 1 ओवर 13 रन 1 विकेट। सल्लू खेल रहे 1 बॉल 1 पर। प्रशांत ठाकुर खेल रहे 10 बॉल 28 पर। नया ओवर करेंगे मिहिर। न्योर की पहली गेंद मिस टाइम किया है, यहां पर कैच आउट का मौका और ये आउट। तारीफ करनी होगी हिटमैन की। फुलर लाइन की बॉल थी और स्क्वायर ड्राइव लगाने का प्रयास था, बल्ले की जड़ को लगकर बॉल हवा में रही और एक आसान कैच पूरा कर लिया गया। प्रशांत ठाकुर को छोड़कर दूसरे छोर पर बल्लेबाज आउट होते जा रहे हैं, जो अच्छी बात है। एक एक करके विकेट गिर रहे हैं, ये भी एक चिंता की बात है। कैच कौन है? संजय झाला ने कैच लिया था। पिंटू धीमे से पुश किया, पहले स्लो दौड़े फिर फास्ट। बहुत चतुराई के साथ वो रन लिया गया था। उन्हें पता है कि प्रशांत ठाकुर अच्छे बल्लेबाज है,
जितना मौका मैं प्रशांत को दूंगा वो और अच्छी बल्लेबाजी कर लेंगे। कोई भी नए टूर्नामेंट में जब आप पहला मैच खेल रहे होते हैं तो आपका फॉर्म में आना बहुत ज़रूरी है। छोटे फॉर्मेट के क्रिकेट टूर्नामेंट्स हैं, 8-8 ओवर के, प्रशांत ठाकुर को सूट करे ऐसा ये फॉर्मेट है। इस बार पंच लगा दिया और कैच हो नहीं पाएगा। सुपर से भी ऊपर वाला सिक्सर, मानो गेंद को चांटा रसीद किया हो अपने बल्ले से। ये सिक्सर से स्कोर अब जंप करेगा। धीरे धीरे अब मजबूत स्थिति में आते हुए रॉयल क्षत्रिय 11 और यहां पर अपीलर आउट, बदला ले लिया। रिव्यू लिया गया है ओवर स्टेपिंग के लिए। फेयर डिलीवरी और आउट हो गए। क्रिकेट का सबसे खराब आउट होने का तरीका है कि लेग साइड पर आप विकेट कीपर के हाथ में कैच आउट हो जाए। प्रशांत ठाकुर जरूर इस पर काम करेंगे क्योंकि बहुत रेयर ऐसा होता है। और बढ़िया कैमरा वर्क, नॉन स्ट्राइकर एंड के बैटर के दो पैर के बीच में की दरार में से वो एंगल पकड़ा। जय भद्र की भी तारीफ करना चाहूंगा, वो एंगल पकड़ा, बढ़िया कैच। युवराज कालरी ने कैच लिया था। युवराज कालरी ने भी बता दिया कि अगर आगरे में ताज है तो हमारे पास युवराज है। हिटमैन को 2 विकेट मिली है लेकिन अभी भी 20 रन और चाहिए 14 गेंदों में। नए बैटर अर्जुन, बाएं हाथ का बल्लेबाज अर्जुन, अब बोल रहे हिटमैन। हिटमैन की एक और खास बात है, टोपी पहनकर बॉलिंग करते हैं। अमूमन गेंदबाज टोपी निकाल देते हैं लेकिन हिटमैन टोपी को लकी मानते हैं शायद। डॉट बॉल, अपने फॉलो थ्रू में आगे चले गए और मैच का टर्निंग पॉइंट हो सकता है ये ओवर, क्योंकि प्रशांत ठाकुर आउट हुए इसमें और स्कोर दब गया है 13 बॉल 20। अगर एक और डॉट बॉल डाल देते तो 12-20 का इक्वेशन आएगा और ये बॉल पर अगर 6 आ जाता है या चौका आता है, इक्वेशन फिर से आसान। पुल कर दिया है और वहां पर 1 रन, यानी कि अब 12 बॉल में 19 रन चाहिए। 12 बॉल्स 19 टू विन, 69 फॉर 4। हिटमैन 1 ओवर 8 रन 2 विकेट, पिंटू 1, अर्जुन 1, 69 फॉर 4।
हर्ष झाला, झाला के सामने चौका लगा डाला। ज्यादा फास्ट बॉल नहीं थी, स्लो थी, और बॉल के एंगल को पकड़ा और केवल बल्ले के मुंह से दिशा दी। आउटफील्ड फास्ट है, बॉल जाकर स्कर्टिंग्स को लगी और ये 4 रन। इस बार हवा में और फाइन लेग पर कैच, आउट हो गए अर्जुन। संजय झाला, कॉट बाय झाला, बोल्ड बाय झाला। पंद्रह रन और चाहिए मैच जीतने के लिए। बॉल के ऊपर से नजर हट गई थी और स्ट्रोक की फिनिशिंग अच्छी नहीं थी। संजय झाला ने ये दूसरा कैच लिया, सावन चापखा ने 2 कैच लिए। अब आए हैं कल्पेश। आनंद ले रहे हैं कुछ लोग, स्क्रीन में दिख रहे हैं। यस, आप कैमरे की निगरानी में हैं, हाथ दिखाइए, मजा लीजिए। ये जो आनंद है ना, 5 स्टार होटल में आप चले जाए और आईने के सामने खड़े रह के जो आनंद नहीं मिलता ना, वो स्क्रीन पे आने पे मिलता है। बहुत ही बढ़िया गेंद। इस बार अच्छी बात ये थी कि सीधी निकल गई। कभी कभी स्ट्रेट बॉल आपके काम में आती है। स्टॉक बॉल, स्टॉक बॉल एक ऐसा ब्रह्मास्त्र है जो आपको बचाता है। अंदरूनी सिरा और वहां पर बॉल पीछे गई, विकेट कीपर इसके पहले झपटते 1 रन और। चाइनीज कट, 8 बॉल 14 रन। अगली 2 बॉल बहुत इंपॉर्टेंट है। अगर अगली 2 बॉल में कोई भी चौका छक्का नहीं आया तो प्रेशर जो है ये रॉयल क्षत्रिय के ऊपर होगा, लेकिन अगर अगली 2 बॉल में कोई चौका या छक्का आ जाता है तो मैच आसान हो जाएगा रॉयल क्षत्रिय के लिए। हर्ष झाला को 2 अच्छी गेंदें करनी है। बैटर है पिंटू। पिंटू ने पुल कर दिया, वहां पर गेंद को गुल कर दिया। 4 रन, जन्नाटेदार शॉट। पिंटू की तारीफ करनी होगी, बराबर से बल्ले को स्वाइप किया। पुल शॉट की खास बात यह है कि जब बल्ले की जड़ को बॉल लगती है तो वो पुल शॉट देखने लायक बनता है। और 78 पे 5। और ये सिक्सर 84 पे 5। आलीशान सिक्सर। चार रन चाहिए मैच जीतने के लिए 6 बॉल में। पिंटू 3 बॉल 11। अगली दोनों टीमों को तैयार रहना है। तुरंत आपको फील्डिंग लेनी है और बैटिंग टीम को बैटर भेजने हैं। 12th मैन कमेंट्री बॉक्स में आएंगे। आज का दिन बहुत अच्छा रहा है। इस प्रतियोगिता के 5 मुकाबले आज हुए, मतलब होना है अभी 5वां। उद्घाटन समारोह बहुत अच्छा हुआ। शाम के 4 बजे हमने शुरू किया और
सभी टीमों ने समय के मामले में जो सहयोग दिया उसके लिए क्रांति सेना ऊंझा सभी टीमों की आभारी है। तमाम हमारे स्पॉन्सर्स के हम आभारी हैं, तमाम टीम, उसके ओनर्स, इनका भी विशेष आभार। हिटमैन डॉट बॉल, क्रांति सेना ऊंझा ने कर दिखाया। एपी फार्मा का जो टैगलाइन है, हैव फेथ इन अस, क्रांति सेना ऊंझा ने भी कहा हैव फेथ इन अस, विल डू इट, और करके दिखाया पूरी दुनिया के सामने। हिंदू एकता लीग, एकता, अखंडता और हिंदुओं की सांप्रदायिक संप्रभुता को उजागर करने वाला ये मेगा शो। 2 कदम आ गया है, रिस्की रन है, वाइड थ्रो। क्या करे थे वहां पर पिंटू और कल्पेश, दोनों खतरों के खिलाड़ी बने। बेल्स के आधा इंच ऊपर से बॉल गई है। अमर ठाकुर को दिखाया जा रहा है, क्या मुस्कुराहट है ठाकुर, ये हाथ मुझे दे दे। और मैच खत्म, 5 विकेट से इस मैच को जीत लिया पिंटू का ये सिक्सर, और रॉयल क्षत्रिय 11 ने मैच जीत लिया है।